તો કેમ છો મિત્રો? આજે આપણે આવી ગયા છે પાણીવાળી ગામે શ્રી ખોડિયાર માતાના મંદિરે, એટલે કે પોહરી માના મંદિરે. તો આજે આ બ્લોગમાં આપણે એના દર્શન પણ કરવા જઈશું અને ડ્રોન શોટ પણ લેવાના છે. એટલા માટે વિડીયોમાં તમે બન્યા રહેજો. વિડીયોમાં બહુ મજા આવે એવું આવવાનું છે, એટલે ડ્રોન શોટ પણ આવશે, એટલે બન્યા રહેજો. તો ચાલો આપણે મંદિરે જઈએ છીએ. આ છે એ નવું મંદિર છે અને એક નીચે જૂનું સ્થાનક છે. તો ચાલો આપણે એના દર્શન કરાવીએ તમને. બહુ સરસ મજાનું મંદિર છે, આવવા જેવું. તો આ છે મંદિર, બહુ સરસ મજાનું મંદિર છે. જુઓ, સરસ મજાનું વાતાવરણ પણ છે. સરસ મજાનું વાતાવરણ, સરસ મજાનું મંદિર પણ છે. ફાઇનલી આપણે દર્શન કરીને આપણે જે જૂનું સ્થાનક છે ત્યાં જઈએ. આપણે આ જોઈ રહ્યા છો તે નવું સ્થાનક છે. જૂનું સ્થાનક નીચે આવેલું છે. શ્રી મામાદેવનું મંદિર છે. જૂના સ્થાનકે જવાના પગથિયા છે. એક દિવસના સમયે અહીંયા દુકાનું ને 2-3 દુકાનો એવું હતું જે અમે પહેલાં આવતા સાયકલ લઈ લે. આપ જોઈ રહ્યા છો. આ જૂનો મઢ બઢ હશે કા. અત્યારે તળાવ તો ફૂલ ભરાઈ ગયેલું છે. સામે બતાવી મામાદેવનું મંદિર છે. જુઓ વાતાવરણ, જુઓ એનું એકદમ કુદરતીથી ભરેલું. જે અહીંયા પેલી બાજુ છે એ માતાજીનું મંદિર છે, તે હાલમાં ડૂબી ગયેલું છે. પણ સમય જતાં પાણી ઓછું થઈ જાય એટલે બતાવે. આ તેમનું જૂનું સ્થાનક છે. જુઓ, સરસ મજાનું પોહરી માનું મંદિર છે, આવવા જેવું ભાઈ. જુઓ, આ તેમનું પગથિયા છે જૂના સ્થાનકે જવાના. તો બહુ જ મજા આવશે ભાઈ, આવો એકવાર. જે થોડીક જ દૂર છે એ આપણે માતાજીનું મંદિર અંદર પાણીમાં ડૂબી ગયેલું છે. આ એક તળાવ છે મસ્ત મજાનું. જુઓ, અત્યારે કાસબા ને એવું ઉતરી રહ્યા છે. સામે જે પેલું બાજુ બતાવી મામાદેવનું મંદિર છે. આ એવું સરસ મજાનું મંદિર છે ભાઈ. તો ચાલો આપણે હવે ડ્રોન શોટ પણ લેવાના છે 1-2. તો ડ્રોન શોટ પણ લઈ લેવાનું. અત્યારે જૂનું મંદિર તો આપણે નીચે ડૂબી ગયેલું છે. પાણી જતા ધીમે ધીમે તે બતાવે એવું થઈ જા. તો
ચાલો આપણે ડ્રોન શોટ પણ થોડાક લેવાના છે મંદિરના. તો જે પહેલી બાજુ નવું જે મંદિર છે ત્યાં જ આવી તેના ડ્રોન શોટ પણ લેવી થોડાક. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને અહીંના વ્યૂઝ બહુ મજા આવશે. ડ્રોન શોટમાં મજા આવશે ને? એકદમ સરસ મજાના આવશે. શાંતિવાળું વાતાવરણ છે ભાઈ. દર રવિવારે તો બહુ ટ્રાફિક ભાઈ, આડા દિવસે ઓછું હોય એટલે મેં આડા દિવસે આવેલા છે. આજે બતાય મામાદેવનું મંદિર છે. આજે બતાય નવું મંદિરનું નિર્માણ થયેલું છે. તો ચાલો ડ્રોન શોટ લઈ લઈ થોડા, વિડીયોમાં બન્યા રહીશું. ફાઇનલી આપણે નીચેના અને મંદિરના ડ્રોન શોટ પણ લઈ લીધેલા છે. તો એકવાર આવો, તમને બહુ મજા આવશે. મજા આવશે ને? મજા આવશે બહુ. તો આ બ્લોગ જોઈજો આખો, તમને ડ્રોન શોટના વિડીયો પણ આવશે અંદર, અને ઇન્સ્ટામાં પણ આપણી રીલ્સ આવે છે. તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમે આ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ અને એક સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે એક નવા એવા બ્લોગમાં. તો બાય બાય.